હા મિત્રો, જય ગોગા બાપા. હવે હું આજે રિયા જવા નીકળ્યો છું. એક્ટિવા મારે રિયા થોડું કામ હતું, એટલે હવે હું રિયા ગયો છું. રસ્તામાં મને ફાદી મળી ગયા જોવા. પછી આગળ વધ્યો તો ખેડૂત ખેડતા હતા ટ્રેક્ટર, એનાથી આગળ વધ્યો. ફુવારા ચાલુ હતા, ફુવારા જોયા મેં, તેથી આગળ વધ્યો. આવી તાપમાં પણ બાજરી વાટે છે, ધન્યવાદ છે ખેડૂતને, આવો તાપ વેઠે છે. આગળ વધ્યો, રિક્ષા મારી આગળ જતી હતી ને હવે રિયા ચોકડી આવી છે. રિયા ચોકડી તમને હું બતાવું કે હમણાં હાઈવે બની રહ્યો છે નવો, 4 વ્હીલ. એટલે હવે અમે 4 વ્હીલમાં હાઈવેમાંથી ચડ્યા હતા. હાઈવે અત્યારે 4 વ્હીલ કામ ચાલુ છે. રિયા નીકળ્યા હતા. રિયા ગામ પહોંચી ગયા. રિયા ગામ છે, અત્યારે રોડનું કામ ચાલુ છે. જીસીબીથી રોડનો કોન્ટ્રાક્ટવાળા રોડ કરી રહ્યા છે મિત્રો. પછી હવે હું ગામમાં આવવા નીકળ્યો. આપીનું પતરું ઉડી ગયું વાવાઝોડામાંથી, આગળ નીકળ્યો. મને સિબુતરમાનું મંદિરના દર્શન કર્યા રસ્તાની અંદર. આ છે અમારા ગામની સુરાણાની ચોકડી. અમારા ગામની હાઈસ્કૂલ છે, ગામમાં હાઈસ્કૂલ છે અમારા. તેથી હું આગળ વધ્યો. તેથી અમારા ગામની લાઇબ્રેરી છે. આ મારું ગામ છે. મારું ગામ કેવું છે ભાઈઓ, કોમેન્ટ કરજો. તેથી આગળ વધ્યો. અમારા ગામની રૂડી અને રંગીલી સુરાણા ગામની શેરીઓ છે. આ ગામ મારું ગોખલો જેવું છે. તેથી આગળ વધ્યો. સિબુતરમાની મંદિરની ધજા દેખાય છે. સિબુતરમાના દર્શન કરીને આગળ વધ્યો. આ સતીમાનું મંદિર છે. તેથી આગળ વધ્યો. વિષ્ણુભાઈને તે ઢાબુ પર હતો તો કારીગર છે, અને આ કારીગર મસાલાની મોજ કરી રહ્યા છે. અને આ કારીગર ફોનની અંદર ધ્યાનમાં છે. તેથી હું ટ્રેક્ટર લઈને હવે દિવસે જવા નીકળ્યો છું. મારા મિત્ર અને 2 મિત્રો આ ટ્રેક્ટર ચલાવી રહ્યો છું હું. થોડુંક કામ હતું તેથી અમે ટ્રેક્ટર લઈને દિયોદર સિમેન્ટ ભરવા ગયા છે.